સિફત અસીફ પટેલ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો વિષય છે શાળા સલામતી સપ્તાહ ઉજવણી. ભૂકંપ વકૃત્વ. મેં આજે તમને ભૂકંપ વકૃત્વ વિશે કહીશ. તે આપણે ભૂકંપ આવે અને આપણે ઘરમાં હોય તો ટેબલ અથવા પલંગ નીચે આશ્રય લો. ટેબલ ન હોય તો ખૂણામાં અથવા દિવાલની અંદર પાસે બેસી જાઓ અને હાથથી ગરદન અને માથું ઢાંકી દો. કાચ, દિવાલો અથવા બહારના બારણાઓ વગેરેથી દૂર રહો. જો ભૂકંપ આવે અને આપણે બહાર હોય તો ઇમારતો, સ્ટ્રીટ લાઇન, વીજળીના થાંભલા, વૃક્ષ વગેરેથી દૂર રહો, કારણ કે આપણી ઉપર પડી શકે છે. અને મેદાનમાં ખુલ્લી જગ્યામાં જતા રહો. મેદાનમાં જઈ અને બેસી જાઓ અને ભૂકંપ બંધ ના થાય ત્યાં સુધી ઊભા ન થાવ. જો ભૂકંપ આવે અને આપણે વાહન ચલાવતા હોય તો વાહનને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ અને જ્યાં સુધી ભૂકંપ બંધ ના થાય ત્યાં સુધી કારની અંદર જ રહો. અને ભૂકંપ બંધ થઈ જાય ત્યારે વીજળીના થાંભલા, સ્ટ્રીટ લાઇન વગેરે પાસે ઊભું થઈ જવાનું નહીં, કારણ કે ભૂકંપના આંચકા પણ આવી શકે છે. સરસ.